અમદાવાદના ફરી એએમટીએસ બસ ચાલક બેફામ બન્યો છે। રસ્તે દોડતી બસ સોસાયટીમાં ઘુસાડી દીધી। બોપલના વકીલ સાહેબ બ્રિજ પાસે ચાલક ભાન ભૂલ્યો હોય તેવી ઘટના બની છે। બેકાબુ બસ આબાદનગરમાં ઘુસાડી દીધી। રસ્તા પર નહીં પરંતુ સોસાયટીમાં જ બસ ઘુસાડી દીધી। એએમટીએસ બસ સોસાયટીમાં ઘૂસતા રહીશોના જીવ તાળવે ચોંટ્યા હતા। સ્થાનિકોના મતે બસ ચાલક નશામાં હોવાનો આરોપ છે। બસના ચાલકનો ધતિંગનો એક વિડીયો સામે આવ્યો છે। મોટી સંખ્યામાં લોકો બસ નજીક એકઠા થઈ ગયા હતા। ત્યારે અમદાવાદમાં એએમટીએસ ચાલક ફરી એકવાર બેફામ બન્યા છે। અવારનવાર આવી ઘટનાઓ બને છે છતાં પણ સુધરવાનું નામ ન લઈ રહ્યા હોય તેવું આ ઘટનાને જોઈ અને કહી શકાય। ન્યૂઝ 18 ગુજરાતી પણ સવાલ પૂછી રહ્યું છે। એએમટીએસ બસ ચાલક જે બેફામ બન્યો છે પરંતુ આવા ચાલકો સામે કાર્યવાહી ક્યારે કરવામાં આવશે? ફરી એક વખત શહેરીજનોના જીવ કેમ જોખમમાં મુકાયા છે? અવારનવાર ઘટના બને છે છતાં પણ સુધરવાનું નહીં અને આ પ્રકારની ઘટનાઓ બનતી રહે છે। મોટી દુર્ઘટના જો આમાં સર્જાઈ હોત તો તેનું જવાબદાર કોણ? કારણ કે બાળકો તે સોસાયટીમાં રમી રહ્યા હતા। એએમટીએસ બસ ચાલક બેફામ બન્યો છે અને તેને લઈને પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે। તો હવે તમે જો એએમટીએસ બસમાં બેસો તો સૌથી પહેલા તમારે ડ્રાઈવરનું મોં જોઈ લેવાનું। એએમટીએસના હેલ્પલાઇન પર પ્રવાસીને આવો જવાબ મળ્યો છે। અમદાવાદમાં અકસ્માત બાદ પ્રવાસીએ ફોન કર્યો હતો તો અકસ્માત બાદ પ્રવાસીને આવો જવાબ મળ્યો છે। ફરિયાદ નંબર પર ફોન કરવામાં આવ્યો તો એએમટીએસ હેલ્પલાઇન નંબરથી જે જવાબ મળ્યો તે ચોંકાવનારો હતો। બસમાં બેસો તે પહેલા ડ્રાઈવરનું મોં જોઈ અને બેસવા તે કોર્પોરેટરે તે જે પણ ઓપરેટર છે તેને જણાવ્યું હતું। પ્રવાસી અને એએમટીએસ હેલ્પલાઇનનો ઓડિયો વાયરલ થયો છે। બંને વચ્ચે થયેલા સંવાદની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે। બસ નશામાં હોવાનું બસ ચાલક નશામાં હોવાનો ખુલાસો થયો છે। સાંભળો તે ઓપરેટરે શું કહ્યું। તો બસ કંડક્ટરે સ્વીકાર કર્યો હતો। બસ ચાલકે ડબલ શિફ્ટ કરી હતી। ડબલ શિફ્ટ હતી એટલે રાત્રે નશો કર્યાની વાત સ્વીકારી છે અને કોલ ઓપરેટરે પ્રવાસીને કહ્યું કે માપમાં રહેજો। આવો સાંભળીએ કે ઓપરેટરે કેવો જવાબ આપ્યો છે। શું થયું છે? ગાડી કયા રસ્તામાં ગાળી દીધી? અરે સોસાયટીમાં ગાળી દીધી છે। તો કેમ તને ખબર નહીં પડતી કે ડ્રાઈવર ક્યાં ગાડી ગાલે છે? અરે પણ બૂમ કેટલી મારી તોય જવા જ દીધી। અરે આ ડ્રાઈવર હવારનો ફરે છે કે અત્યારનો ડ્રાઈવર? હવારનો છે, હવારનો। તો પણ ખબર નહીં જૂનો ડ્રાઈવર છે તેને? અરે ભાઈ ડ્રાઈવર પી ગયેલો તો નહીં ને? અરે સાહેબ સાંભળો, હમણે 6 વાગે પેશાવાળા ગયો ને ત્યારે પીને આવ્યો એવું લાગે। પીઓ છો? વકીલ બ્રિજ ગાડી છે અને સોસાયટીમાં ગાડી ગાળી દીધી છે, ડ્રાઈવર પીધેલો છે। હા ટીબીઓ છો વકીલ બ્રિજ ભાઈ કંડક્ટર। હા તું તારો બ્રેકડાઉન વાલે તારો સુપરવાઇઝર ને ફોન કરતો નહીં હમણાં? હલો, જો ફોન કરે તો તને નોકરીથી ઉતાર દેવામાં આવે, બરોબર? અરે સાહેબ મેં ફોન કર્યો પેલા, તમારો ફોન આવ્યો ને એની પેલા। હા ફટાફટ મોકલજો હરીશભાઈ। આખી ગાડી સોસાયટીમાં ગાળી દીધી છે। હલો, પેલા મેં ફોન કર્યો સુપરવાઇઝર ને। હું કહી તને સુપરવાઇઝર? એ કે બીજા સુપરવાઇઝર ને ફોન કરો। હવે બીજા કોઈને કરતો નહીં, ગાડી ઉભી કરાવી દે, ત્યાંથી હટાવતો નહીં ગાડી। ગાડી હટાવવાની અહીંયા જ પડી છે, બરોબર? પેસેન્જર ને બીજી ગાડી બેહાડી દે। રસ્તો બંધ છે, આવે છે 10 મિનિટમાં। ઓકે ઓકે મને કમ્પ્લેન નંબર આપી દો ને તમે। કમ્પ્લેન નંબર ના મળે, ગાડી લાઈનની ગાડી આવે છે, તમારે ઉભા રહેવું હોય તો ઉભા રહી શકો છો। એક મિનિટ, કમ્પ્લેન નંબર મારી વાત આટલા જેન્યુન સાંભળો મારી વાત। હા બોલો 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 આટલા જેન્યુન વ્યક્તિ છો, બરોબર? તમને એટલો તેનો ચહેરો જોઈને તો ખ્યાલ આવી જાય કે ભાઈ પીધેલો છે। સાહેબ મારે ડ્રાઈવર નો ચહેરો જોઈને બસમાં ના ચડવાનું હોય ને। અરે એવું નહીં યાર, તમે એવું ના હોય, તમે બસમાં બેઠા પછી તમને ખબર પડી કે ભાઈ આ રફ ડ્રાઇવિંગ કરે છે, બરોબર? સાહેબ ખ્યાલ આવવો જોઈએ ને કે ભાઈ ડ્રાઈવર પીધો છે કે નહીં। અમને એવી થોડી માહિતી મળે તો અમે આગળથી કાર્યવાહી કરીએ। સાહેબ ડ્રાઈવર સાહેબે તમને કંડક્ટર સાહેબે તમને કીધું ને કે આગળ પેલા એક સુપરવાઇઝર ને ફોન કરેલો છે, કીધું કે નહીં? તો ત્યારે તમે સુપરવાઇઝર ને ભાઈ એમટીએસ ને નહીં ફોન કર્યો ને, બરોબર? હા એ થોડી માહિતી તમે આલો તો એના પરથી ખબર પડે। આટલા 60 જણા હતા, 60 જણાને એક્સિડન્ટ થઈ જાય તો જવાબ કોણ આપત? એમટીએસ આપત? મારું નામ વૃષાંક જાની, સામાજિક કાર્યકર। બીજું કઈ પરિચય આપું? વૃષાંક જાની, માપમાં રહેવાનું।
વૃષાંક સામાજિક જાની કાર્ય કરતા હોય ને તો ઓવરલોડ નહીં કરવાનું તમારે બી ભાઈ. ઓવરલોડ આપણે નહીં કહેવાનું કરવાનું. બરોબર? તમને ત્યાં બેસાડ્યા છે શેના માટે કે જનતાના જવાબ આપવા માટે? હા તો હું ક્યાં જવાબ નહીં આપતો તને ભાઈ? તમે મને ઊંધું ચડાવો છો કે તારે ડ્રાઈવરનું મોઢું જોઈને બેસવાનું ને ડ્રાઈવરનું મોઢું જોઈને મારે અરે મોઢું જોઈને બેસવાનું એવું તને નહીં કરું ભાઈ. તમે જ મને કીધું કે ડ્રાઈવરનું મોઢું જોઈને અરે બેસવાનું. તમને મોઢું જોઈને તો ખ્યાલ આવે ને કે ડ્રાઈવર પીધો છે કે નહીં પીધો, એટલો તો ખ્યાલ આવે કે નહીં? તમને એવું કહેવા માંગુ છું ભાઈ. તમને મોઢું જોઈને બેસવાનું નહીં ડ્રાઈવરનું કરું. મોઢું જોવા જવું કે એને પીધેલો છે કે નહીં? હા તો એટલો તો થોડો ખ્યાલ આપવો પડે ભાઈ. કમ્પ્લેન કરો તો થોડી માહિતી પૂરી આપો તો વધારે સારું રહે. અમદાવાદમાં કથળતી એમટીએસની સેવા છેલ્લા 10 વર્ષમાં અકસ્માતની રમઝટ બોલાવી દીધી છે. 10 વર્ષમાં એમટીએસના અકસ્માતથી 171 લોકોના મોત નીપજ્યા છે. આ મોત માટે જવાબદાર કોણ તેવા સવાલ થઈ રહ્યા છે, કારણ કે બ્રેથ એનાલાઇઝર ક્યાં ગયા, એમટીએસની ફ્લાય સ્ક્વોડ ક્યાં ગઈ, શું પ્રજાના જીવની કોઈ જ કિંમત નથી? શાસકો અને અધિકારીઓ કેમ હજુ પણ નિંદ્રામાં છે? શું હજુ કોઈના મોતની તમે રાહ જોઈ રહ્યા છો? ખાનગી કોન્ટ્રાક્ટરો હવે બેફામ બન્યા છે. કેમ કોઈ જવાબદારી ખાનગી કોન્ટ્રાક્ટરો નથી સ્વીકારતા? ડ્રાઈવર અને કંડક્ટર માટે યોગા સેન્ટર અને ટ્રેનિંગ સેન્ટર ક્યાં ગયા? શું એમટીએસ આ રીતે હવે ટ્રેનિંગ આપશે? કારણ કે મોટી મોટી વાતો તો થઈ હતી કે ટ્રેનિંગ આપી રહ્યા છીએ, પરંતુ ક્યાં ગઈ તમારી આ ટ્રેનિંગ? કેમ કોન્ટ્રાક્ટર સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી કરવામાં આવી? સત્તા પક્ષના 4 હાથ છે. કોન્ટ્રાક્ટર પર, અકસ્માત પર કોન્ટ્રાક્ટર સામે કેમ કોઈ પણ કેસ નથી થતો તેવા અનેક સવાલ ઉઠી રહ્યા છે. હજુ પણ કોઈના મોતની તમે રાહ જોઈ રહ્યા છો. અગાઉ એવા ઘટના સામે આવી છે, એવા મોત થયેલા છે, છતાં પણ કોઈ પણ પ્રકારનો સુધારો જોવા નથી મળી રહ્યો. ન્યૂઝ 18 ગુજરાતી પણ આ સવાલ પૂછી રહ્યું છે કે કોઈ પણ જવાબદારી કેમ નથી કરવામાં આવતી? કેમ ડબલ શિફ્ટ કરવામાં આવે છે? એ કોન્ટ્રાક્ટર સામે પગલાં લેવા જોઈએ કે જે કોન્ટ્રાક્ટર ડ્રાઈવરને આ રીતે ડબલ શિફ્ટમાં રાખે છે. તમે વિડીયો જોયો હશે. આ વિડીયોમાં સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યું છે કે ડ્રાઈવર નશામાં છે. જે મુસાફર છે તે પણ એવું કબૂલી રહ્યું છે કે ડ્રાઈવર નશામાં હતો અને જેના કારણે આ ઘટના બની છે. છતાં પણ હવે પગલાં લઈશું તેવું રટણ કરવામાં આવે છે, પરંતુ ચોક્કસ પગલાં નથી લેવામાં આવતા. આ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે. આ જ વર્ષમાં કેટલી વાર આવી ઘટનાઓ સામે આવી છે. 25 એપ્રિલ કે જ્યારે એક ડ્રાઈવર રીલ જોઈ રહ્યા છે, એક ડ્રાઈવર રીલ જોતો હોય તેવો વિડીયો સામે આવ્યો હતો. 27મી તારીખ કે જ્યારે એક ડ્રાઈવર આઈપીએલ મેચ જોઈ રહ્યો છે, અને આજની આ ઘટના, ગઈકાલે રાત્રે જે ઘટના બની તે તમે જોઈ શકો છો. તો પંચમહાલમાં ગેલેરીમાંથી નીચે પટકાતા હેડ કોન્સ્ટેબલનું મોત નીપજ્યું છે. ગેલેરીમાંથી મધપૂડો હટાવવા જતા 7મા માળેથી પટકાતા મોત નીપજ્યું છે. ગોધરા પોલીસ હેડક્વાર્ટરની આ ઘટના પગ લપસી જતા નીચે પટકાયા હોવાનું પ્રાથમિક અનુમાન છે. હેડ કોન્સ્ટેબલ રવિન્દ્ર આહિરનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદમાં અસામાજિક તત્વોનો ત્રાસ વધી રહ્યો છે. વિડીયો વાયરલ થયો છે નિકોલ વિસ્તારનો, જેમાં 2 જૂથ સામસામે આવ્યા. નિકોલના ઉદ્ધમનગર નજીકનો આ વિડીયો હોવાની શક્યતા છે. મોડી રાત્રે જાહેરમાં મારામારી થઈ. સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે. જાહેરમાં છરી, તલવાર લઈ ફરતા યુવકનો વિડીયો વાયરલ થયો છે. રાત્રે જાહેરમાં મારામારીના જે દ્રશ્યો સામે આવ્યા છે. અસામાજિક તત્વોનો ત્રાસ દિવસે વધી રહ્યો છે. નિકોલ વિસ્તારની આ ઘટના કે જ્યાં 2 જૂથો સામસામે આવી ગયા હતા અને છરી જેવા હથિયારો બતાવી રહ્યા હતા. વાત જૂનાગઢની. જૂનાગઢમાં ટ્રાવેલ્સમાં કુરિયર દ્વારા મંગાવવામાં આવેલો ગાંજો ઝડપાયો છે. છેલ્લા કેટલાય સમયથી ગાંજાના પાર્સલ વહેંચવામાં આવતા હતા. પોલીસે બાતમીના આધારે મોપેડમાં રાખેલ ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે. ભરત ઉર્ફે પુરન વાલચી બગડા ઝડપાયો છે. સુરતથી ગાંજો મોકલનાર તુષાર જોશી ફરાર છે. પોલીસે નશાકારક ગાંજો, મોપેડ, મોબાઈલ સહિત ₹55.880 નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. વાત સુરતની. સુરત પીસીબીને મોટી સફળતા મળી છે. સુરતમાં દારૂ સપ્લાયની નવી ટ્રીક જોવા મળી. કિન્નર બની અને દારૂ સપ્લાય કરતા 2 સહિત 5 ઇસમો ઝડપાયા છે.
બાતમીના આધારે દારૂનું કટિંગ કરતા 5 ઝડપાયા છે. આરોપીઓ 2 વ્હીલર તેમજ રિક્ષામાં દારૂનું કટિંગ કરતા હતા. 5માંથી 2 આરોપી કિન્નરોનો વેશ ધારણ કરી દારૂનું કટિંગ કરતા હતા. 2 આરોપી અકબર શેખ અને જેનેશ ભાવનગરી કિન્નર બની દારૂનું કટિંગ કરતા હતા. અન્ય 3 ઇસમો અભય સિંઘ, પ્રશાંત કહાર અને ગુંજન કહારની પણ ધરપકડ કરવામાં આવી છે. નાનપુરા બાબજી એપાર્ટમેન્ટ પાસેથી આરોપીઓ દારૂના મુદ્દામાલ સાથે ઝડપાયા છે. આરોપીઓ પાસેથી 204 દારૂની બોટલો સાથે રિક્ષા અને બાઇક સહિત કુલ રૂપિયા 3,15,800નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે. નવસારી એસીબી પોલીસની ટીમે 2 લાંચિયા પોલીસ કર્મચારીઓની ધરપકડ કરી છે. ફરિયાદી પાસેથી 1 લાખ રૂપિયાની લાંચ માંગી હતી. લાંચના 89,000 રૂપિયા લેતા એસીબીની ટીમે ઝડપી પાડ્યા હતા. વલસાડ જિલ્લાના ઉમરગામ પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા પરેશકુમાર રામભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ મુરુભાઈ ગઢવીની ધરપકડ કરાઈ. ફરિયાદી દારૂના કેસમાં વોન્ટેડ જાહેર થતા કર્મીઓએ લાંચની માંગ કરી હતી. ઉમરગામના ગાંધીવાડી વિસ્તારમાં આવેલા વલ્લભ હાઇટ્સ બિલ્ડિંગના માવલા ચાની દુકાન બહાર ફરિયાદી પાસેથી આરોપી પોલીસ કોન્સ્ટેબલ લાંચ લેતા એસીબીના હાથે રંગે હાથે ઝડપાયા હતા. પોલીસે કાયદેસરની તપાસ હાથ ધરી છે. તો હાલ સમાચારોમાં સમય થયો છે વિરામનો.